આજે મેં અહીંયા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો માનનીય સુખરામભાઈ, માજી ધારાસભ્ય અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એમના નેતૃત્વમાં હોસ્પિટલની મુલાકાત લીધી સામાજિક રીતે, અને જે વિદ્યાર્થીઓ પુણ્યવાટની જે 3-4 શાળાઓ છે, એકલવ્ય મોડલ સ્કૂલમાં છોકરાઓ છોકરીઓ 300 જેટલા બાળકો જે રહે છે, ત્યાં જે પ્રશ્ન ઊભો થયો છે કે ઘણા બધા છોકરાઓને 100થી વધારે છોકરાઓને ઝાડા ઉલટી થયા છે, તાવ આવે છે, અને એનું ખાસ કારણ જે દેખાય છે તે ફૂડ પોઈઝનિંગ છે. તેની મુલાકાતે અમે આવ્યા હતા, બાળકોને મળ્યા અને બાળકો સાથે વાત કરી, અને મેં જાણ્યું કે જમવાનું જે આપે છે એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. જે તે વખતે ખાવાનું આપ્યું તેમાં ટામેટાં આપ્યા હતા, કદાચ એ સડેલા હોઈ શકે, ભાખરીને બધું કાચું હતું એમણે કીધું, અને સાથે ત્યાં પાણી વગેરેની વ્યવસ્થા પણ કેવી છે એ બહુ મોટા પ્રશ્ન છે. તો આ મેં જોયું. અને બીજું, આ જે કોન્ટ્રાક્ટ છે, આ ખાવાનું પૂરું પાડવાનું, શાકભાજી પૂરું પાડવાનું, એના માટેનો કોન્ટ્રાક્ટ છે. કોઈ અમદાવાદ કે ગાંધીનગર જે કોઈ કોન્ટ્રાક્ટર છે એ મને લાગે શાક પણ ત્યાંથી મોકલાવતા હશે અમદાવાદથી, અને સડેલું હોઈ શકે છે. તો એના કારણે આ પ્રશ્નો ઊભા થયા. અમને લાગે છે કે અહીંયા જો શાળા હોય, અહીંયા ટ્રાઇબલ સપ્લાન કચેરી હોય, તો અહીંની શાળા માટે અહીંયા વાલી સમિતિ હોવી જોઈએ, અને એના નિરીક્ષણમાં, એની દેખભાળમાં આ સંચાલન થવું જોઈએ. એ પ્રકારનું થતું નથી. કેટલા સમયથી ક્યારે વાલીઓને આ બાબતે બોલાવીને કોઈ મિટિંગ કરવામાં આવી નથી. અને અમે એ પણ જાણ્યું, સાહેબે કેટલાક વિદ્યાર્થીઓને પૂછ્યું તો 2 વર્ષથી આ બાળકોને યુનિફોર્મ નથી આપ્યા, એને શૂઝ વગેરે આપવાના હોય છે તે નથી આપ્યા, અને આ વર્ષમાં હજી પણ એમને માથામાં લગાડવા માટે કોપરેલ નથી આપ્યું, સાબુ નથી આપતા, કોલગેટ નથી આપતા, તો ગ્રોસરીનો સામાન નથી આપતો. આ પ્રકારની સ્થિતિ છે. તો જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર કોના આશીર્વાદથી આ પ્રકારનું ખરાબ કામ કરે છે એ ખૂબ મોટો પ્રશ્ન છે. અમારી માગણી છે કોંગ્રેસ પાર્ટી તરફથી, સમાજ તરફથી, અમે વાલીઓ તરીકે પણ માગણી કરીએ છીએ કે આ બધાનો પૂરેપૂરી તપાસ થાય, અને આ કોન્ટ્રાક્ટર કોણ છે એના વિશે કોઈ પણ. ગઈકાલે ઘણા બધા સ્ટેટમેન્ટ અમે જોયા, સરકારના પ્રતિનિધિઓના પણ સ્ટેટમેન્ટ જોયા, અધિકારીઓના, રાજકીય પ્રતિનિધિઓના પણ સ્ટેટમેન્ટ જોયા. ક્યારે પણ કોઈ આ ફૂડ વિશેની વાત નથી કરી, આ કોન્ટ્રાક્ટર વિશેની વાત નહીં કરી. તો મૂળ પ્રશ્ન તો ખાવાના કારણે ઊભો થયો છે, તો એની તપાસ થવી જોઈએ અમારી માગણી છે. અને બિલકુલ અમે કોઈ પણ રાજનીતિ વગર સામાજિક રીતે અને એક જવાબદાર વાલી તરીકે અમે વાત કરી રહ્યા છીએ, અને અમારી વિનંતી છે કે આની પૂરેપૂરી તપાસ થાય અને એની કાર્યવાહી થાય. આવા પ્રકારના પ્રશ્નો અલગ અલગ સ્કૂલમાં અવારનવાર થાય છે. લીંડા ટેકરામાં ગયા વર્ષે ખૂબ પ્રશ્નો થયા, ગુજારિયામાં થયા. જ્યારે બીમાર થાય અને દવાખાનામાં આવે છે ત્યારે જ પ્રશ્નો ઊભા થાય છે. પહેલાં કોઈ ત્યાં મુલાકાત લેતું હશે એવું અમે માનતા નથી. તો એ પણ થવું જોઈએ. અમારી લાગણી છે, માગણી છે. કેટલા બાળકોની ફરિયાદ હતી કે એમના વાલીને જાણ નથી કરી? તો ઓલમોસ્ટ બધા જ બાળકોના વાલીઓ સાથે અમે વાત કરી, જેટલા પણ અહીંયા મળ્યા, કોઈએ પણ એવું નથી કીધું કે મને શાળા તરફથી જાણ કરી. કોઈને પણ શાળાના શિક્ષક તરફથી, એના મેનેજમેન્ટ તરફથી કોઈને પણ જાણ કરવામાં આવી નથી. આ લોકો ક્યાંકથી સાંભળીને, 108 જતી જોઈને, એના ડ્રાઈવરોના કહેવાથી, યુટ્યુબ ચેનલો જે છે એના સમાચાર જાણીને, સોશિયલ મીડિયાના સમાચાર જાણીને લોકો અહીંયા આવ્યા છે. કોઈને જાણ કરવામાં આવી નથી.